સનાતન ધર્મમાં દેવી દેવતા ઉપરાંત પશુ પક્ષી અને ઝાડ વૃક્ષ પણ પૂજવામાં આવે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે એમના ઘરમાં સુખ સંપત્તિ અને ખુશાલી રહે. એના માટે માત્ર ધાર્મિક જ નહીં, વાસ્તુશાસ્ત્રમાં પણ ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે. વાસ્તુશાસ્ત્રમાં પક્ષીઓ અંગે પણ જણાવવામાં આવ્યું છે. આપણા ઘરમાં આવતા પક્ષી શું સંકેત આપે છે, ચાલો જાણીએ આપણે. ભારતીય વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં અચાનક પોપટ આવી જાય તો માનવામાં આવે છે કે તમને ક્યાંકથી ધનલાભ થવાનો છે. ઘુવડને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. જો તમે તમારા ઘરમાં અથવા ઘરની આસપાસ ઘુવડ જુઓ છો તો તે સંકેત છે કે તમારી સાથે કંઈક શુભ થવાનું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં કોઈ પક્ષીએ માળો બનાવ્યો હોય તો તે તમારા ઘરમાં જલ્દી સુખ આવવાના સંકેત છે. પક્ષીનું આગમન પણ અવરોધોને દૂર કરવાની નિશાની છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરની આસપાસ અથવા તમારા ઘરની છત પર ચિકનનો અવાજ સંભળાય છે તો તે સંકેત છે કે તમે જૂના મિત્રોને મળવા જઈ રહ્યા છો. કાગડા તરફથી આપણને ઘણા શુભ અને અશુભ સંકેતો મળે છે. જાણો કયા સંકેતો શુભ અને કયા સંકેતો અશુભ માનવામાં આવે છે. આ પક્ષી આપે છે શુભ અને અશુભ સંકેતો. શુભ અશુભ સમય આપણા જીવનનો હિસ્સો જ છે. આપણી આસપાસ ઘણી એવી વસ્તુઓ તથા ઘટનાઓ બને છે જે સારી અને ખરાબ પરિસ્થિતિના સંકેત આપે છે. આ ઘટના આપણા જીવનને મોટા પાયે પ્રભાવિત કરે છે. સદીઓથી આ શુભ અશુભ માન્યતાઓ ચાલી આવી છે. આજે આપણે એક એવા પક્ષી સાથે જોડાયેલ શુભ અશુભ વિશે જાણીશું. આપણે ઘણી જગ્યાએ જોયું છે આ પક્ષી છે કાગડો. કાગડા સાથે જોડાયેલ સારા ખરાબ સંકેતો વિશે પેઢી દર પેઢી વાતો કહેવામાં આવે છે અને ધનલાભ કરાવે છે. કાગડા સાથે જોડાયેલ આ સંકેતો: જો કાગડો પોતાના ચાંચથી માટી ખોદતા જોવા મળે તો માની લો કે તમને ખૂબ જ પૈસા મળવાના છે. આ સંકેતને શુભ માનવામાં આવે છે. સવાર સવારમાં કાગડાનું ઘરના છાપરા પર આવવું કે ઘરની સામે બોલવું શુભ માનવામાં આવે છે. આવું બનવું કોઈ મહેમાનના આવવાના સંકેત પણ હોઈ શકે છે. સાથે જ આ ઘટના માન સન્માન મળવા તથા ધનલાભ થવા માટે પણ સંકેત હોઈ શકે છે. જ્યારે કાગડો પાછળથી બોલે તો તેને અત્યંત શુભ માનવામાં આવે છે. આ કોઈ મોટી સમસ્યાનો ઉકેલ આવવા માટેનો સંકેત હોઈ શકે છે. જ્યારે આવતા જતા કાગડો પાણી પીતો જોવા મળે તો આ ધનલાભ થવાનો સંકેત પણ હોઈ શકે છે. અને જો આ સંકેત મળે તો થઈ જાવ સાવધાન. જો કોઈ મહિલાના માથા પર કાગડો બેસે તો તેના પતિના જીવન પર કોઈ સંકટ આવવાનો સંકેત પણ હોઈ શકે છે. જો ક્યાંય જતા સમયે સૂકા ઝાડ પર ગીધ બેસેલો જોવા મળે તો આ અશુભ સંકેત છે. આવું થવા પર યાત્રા પણ જવાની ભૂલ ના કરતા. ઘરની છત પર ગરુડનું આવીને બેસવું પણ સંકટનો ઈશારો છે. જો કાગડાઓનું ઝુંડ છત પર આવીને અવાજ કરવા લાગે તો ઘરના મુખ્ય વ્યક્તિ માટે મુશ્કેલીનો સંકેત છે. કાગડાનું જોર જોરથી બોલવું પણ અશુભ માનવામાં આવે છે. તો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો. મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ આવા અવનવા બીજા વિડીયોમાં.